હેલો મિત્રો, ડાભી બ્રધર્સ હેલ્પરમાં તમારું સ્વાગત છે. તો આપણે જોઈશું કે કંડક્ટર માટે નવી અપડેટ આવી ગઈ છે, જેની આપણે વિગતે વાત કરીએ. તો સૌથી પહેલાં જોઈએ તો કે જીએસઆરટીસી દ્વારા ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જે કંડક્ટરની ભરતી માટેના ઉમેદવારોની જાણ માટે કરવામાં આવી છે. તો આપણે જોઈએ તો તેમાં કંડક્ટર ફોર્મ ભરતી વખતે આરટીઓ અપ્રૂવ બેઝ નંબર અને કંડક્ટર લાયસન્સ નંબર જો હોય તો ભરી શકાશે, ન હોય તો પણ ફોર્મ ભરી શકાશે. વધુમાં જોઈએ તો જે ઉમેદવારો પાસે હાલમાં કંડક્ટર લાયસન્સ ઉપલબ્ધ ન હોય તેવા ઉમેદવારો અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી. એટલે કે તમારી પાસે ફર્સ્ટ એડ અથવા કંડક્ટર લાયસન્સ અથવા બેઝ ન હોય તો પણ તમે કંડક્ટરનું ફોર્મ ભરી શકો છો. તો અત્યારે આપણે જોઈએ છીએ કે રેડ ક્રોસે બહુ જ ગળદી હોય છે, એટલા માટે આ જીએસઆરટીસી દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે આપણે અત્યારે બધાએ ફોર્મ ભરી દેવાનું છે. અને ખાસ નોંધ કે આ કંડક્ટર લાયસન્સ તેમજ બેઝ એ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂકપણે રજૂ કરવાનું રહેશે. એટલે કે અત્યારે આપણી પાસે ન હોય તો પણ ફોર્મ ભરી શકીએ છીએ. પછી આપણી પાસે ટાઈમ હોય ત્યારે આપણે એ કઢાવી લેવાનું છે. તો અત્યારથી જ બધા મિત્રોએ કંડક્ટરનું ફોર્મ ભરી દેવાનું છે. આ વિગતો તમામ ઉમેદવારોએ નોંધ લેવાની છે. આવું આપણે જીએસઆરટીસી દ્વારા કહેવામાં આવ્યું છે. તો બધા મિત્રોની વિનંતી કે ફોર્મ ભરી દે અને કંડક્ટર લાયસન્સ તેમજ બેઝ નંબર ન હોય તો પણ ફોર્મ ભરી શકાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.